એનો સંસાર ના હતો ત્યારે એ પત્ની એના પતિને એક મતલબમાં લાડી બનાવે, લાડી બનાવીને સંદાસ કરાવે, ઝાડા કરાવે, નવડાવે, ધોવડાવે અને એ પતિની સેવા કરે. અંતરી મુનિ તપમાં જાય તો પત્ની રસોડું બનાવીને તૈયાર કરી મૂકે દુધિયા પર. એટલે પતિને માને પરમાત્મા રૂપ. ત્યારે એક સમયે મતલબ પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીએ જો કે આ બધું ઉદાહરણ આપવા જાવ તો 6 મહિના નીકળી જાય એવું છે, એટલે મારે આટલું બધું ઉદાહરણ તો આપી જ ન શકાય, પણ અંદર તમને એક અમુક દાખલા આપી શકું છું. ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એના આંગણા પર જાય છે, એક લગ્ન સ્વરૂપે વૈષ્ણવી દીક્ષા લેવા માટે જાય છે. ત્યારે અર્ચમુનિ તપમાં ગયા હતા અને અંશુયા અંગણવા જાય તો ઘરે કુટિયા પર હતા. ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર જઈને સાધુ લોકમાં જઈને કહ્યું કે ભિક્ષાંત દહીં મળ્યા, ભિક્ષાંત દહીં મળ્યા, 3 વાર બોલ્યા. એટલે સતી અંગણવા જાય રસોડામાં હતી આવીને જોવા લાગી કે આંગણે કોઈ અતિથિ આવેલા છે. કે મને આ ભિક્ષાંત દહીં કે હા હું ભિક્ષા આપું. ભિક્ષા મૂર્તિ વનફળ લે અને થાળ દઈ ભિક્ષા આપવા માટે જાય. ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ના પાડે કે સતી આ ભિક્ષા અમે ના લઈએ તો કે હાની ભિક્ષા તમે લો? ભોજન ખાવું છે, જમવું છે, તમારે શાની ભિક્ષા જોઈ એ તમે કહો. તો કે સતી અંદર વસ્ત્રહીન ભિક્ષા જોવે. વસ્ત્રહીન ભિક્ષા સતી કેવી રીતના આપી શકે? ત્યારે અષ્ટમુનિ તપમાં ગયા હતા અંત્રી મુનિ અને એમના ચરણમાં જઈને નમી પડી કે પતિદેવ એક તો ઘરમાં સંકટ આવ્યું છે, બહુ મોટી ભારે ઉભી આવી. 3 સાધુ આવ્યા છે ભગવાન રૂપમાં, તે વસ્ત્રહીન ભિક્ષા માંગે. સતી હવે અમારે શું કરવું? મારું સતી કરવું જાય છે, પતિવતા ધર્મ મારે નાશ પામે છે, માટે કઈ ઉપાય કરો. તો અંત્રી મુનિએ પોતાના ચરણનું પાણી ધોઈ અને સતીને આપ્યું કે લે સતી આ પાણી. એ જે સાધુમાં હાથમાં છે એની પર મતલબમાં તમે સળકા મારી દેજો, એ તમારું સંપૂર્ણ કામ પાર થઈ જશે. ત્યારે અંત્રી મુનિને તેનામાંથી પાણી આપેલું. એ પાણીને છાંટ મારતા 600 મહિનાના બાળક બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર બની ગયા. ત્યારે એમ કરવા જાય તો પતિવ્રતા નારી આને કહેવામાં આવે છે. આજે એમ કરવા જાય તો કળિયુગની અંદર પતિવ્રતા નારી કોઈ ભાગ્યશાળી મળે ના મળે. પોતાના પતિને ભાગ્ય મતલબમાં ગાળો આપતી હોય કે કદાચ એમ કરવા ગાળો ની આપણે માની સાથે ઉપરથી મીઠું બોલતી હોય, કદાચ એમ કરવા જાય તો તેલાની ખાઈ લેતી હોય, તો પહેલાના જમાના કેટલા અંગણવા જાય તો 4 કેટલા યુગ ગતિ ગયા. હવે એ જો બધી વાત કરવા જાવ તો શિવલિંગની પૂજાની કઈ કાલે બી નહીં થાય. એટલે મારે એમ કે સમય પૂરો થઈ ગયો એટલે તમારે એવા સમયની અંદર હવે રામનવમી જે આવે છે ને તો રામનવમીની અંદર તમે પાછા આવજો. પત્રિકા જે હવે છપાઈ છે રામનવમીની એની અંદર તમને લગભગ 12 કલાક સુધી પ્રવચન આપી. જેટલું જોવે તેવું, જેવું તમે માગે તેવું, તમારે જે બી કઈ જોઈતું હોય તો માગી લે, સીધા એમ આપીશ. પણ આજે તો ભગવાન શિવરાત્રીની મતલબમાં આપણે લાભ લેવાનો છે ને તે કદાચ સમય ચૂકાય ના. એટલે 12 વાગે આપણે આરતી કરીએ, ધારા મારે પોણા રીતે આરતી કરી 1 વાગે શિવલિંગની સેવા કરી અને જમવાનું પછી મંદિર કરીને જમવાનું ચાલુ કરવું. પ્રસાદ દીધાવીના કોઈ પણ ના જાય. જો કે કદાચ એમ બનવા જતા તો કોઈને પડી હોય, કોઈને ના પડી હોય, કોઈ આવે કોઈ ના આવે, મને કોઈ પડી નથી. મારો ઉદ્દેશ નહીં પણ કઈ ઉદ્દેશ નથી આપતો પેલી વાત. એટલે ખરેખર એમ બનવા જતો હું જાણું છું કે ઉપદેશ આપ્યા પછી શિષ્ય શું કરે કે દારૂ છોડી દીધો, ચોરી છોડી દીધી, બધું પીવાનું છોડી દીધું, કુદકાનું છોડી દીધું, એટલે પૈસાનો બચાવ થયો. એટલે કોઈ પૈસા આવે એટલે એમ બનવા જતા પૈસા ગણવા ગયા, પૈસાને કઈ કાઢો ગવાર તો શું કરવાનું? એટલા બધા આચાર વિચારો ભરાયા. જ્યાં દસ્તી વધારે ત્યાં લોભ લાલચ મોહમાયા વધારે. પછી કોણ કૂદું ને કોણ સત્ય ને કોણ સાધું એ આવતા જ નથી મતલબ. પણ જ્યારે સંકટમાં આવી જાય તો એ આફતમાં વિપત્તિમાં ઘેરાઈ જાય ત્યારે મારી પાસે આવે. 12 વાગે 2 વાગે 3 વાગે ઉઠાડે તો બી હું જાણું છું કે આ કયા કામથી આવ્યો, બધું જાણું છું, છતાંય મારે ઊભો થવું પડે અને 3 વાગે મારે જવાબ આપવો પડે કે આ પકડવાળો નીકળ્યો, આની પર વાળો જ વહી ગયો, પ્રોગ્રામમાં નથી આવતા એટલે મારો વાળ વહી ગયો, પકડી ના લાવવા પોલીસ વાળા. એટલે 12 વાગે 1 વાગે 2 વાગે મારી પાસે આવે. આવા પ્રસંગમાં આ તમારી હાજરી છે
આ હાજરીમાં જો તમે ના આવો તો મારું મન તડપાય છે ને તમારી કોઈ વાળો બજાવવા પકડ સમજ કાઢા કયા ટાઈમ પર તમે આવો સીધા એવું ફૂટેલો હા એટલે મારે એમ કેવું કે તમે કદાચ મારા ઉપદેશ દીધા તો તમે સારી રીતના ચાલો કહી શકે કે તમે ગમે તેટલી કરતા હોય તો 12 મહિને એક પ્રસંગ આવે અને તમે જાણી શકો તેના વગર